દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે। તહેવારમાં લોકો વતનની વાટ પકડતા હોય છે। તેમાંય દિવાળી અને છઠ પૂજાને કારણે ગુજરાતમાં વસતા ઉત્તર ભારત તરફના લોકોનો ધસારો વધારે હોય છે। મુસાફરો મોટી સંખ્યામાં વતનની વાટ પકડે છે, ત્યારે ગુજરાતના મુખ્ય કહી શકાય તેવા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય સ્ટેશનથી પ્રવાસ કરી રહેલા મુસાફરો માટે ચાલુ વર્ષે વેઇટિંગ વિભાગ ઊભો કરવામાં આવ્યો છે। આટલું જ નહીં, રેલવે પ્લેટફોર્મ પર ફોન ચાર્જિંગ, પીવાનું પાણી, આરામ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી। આ તરફ વધી રહેલી ભીડને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। દિવાળી અને છઠ પૂજામાં લાખોની સંખ્યામાં જે મુસાફરો છે કે જે ઉત્તર ભારત તરફ જતા હોય છે, તેમના માટે ખાસ કરીને રેલવે વિભાગે વેઇટિંગ વિભાગ છે તે ઊભો કરવામાં આવ્યો છે। ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મુખ્ય સ્ટેશનો પરથી પ્રવાસ કરી રહેલા લોકો માટે આ વેઇટિંગ વિભાગ છે તે ઊભો કરવામાં આવ્યો છે। દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને વિવિધ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ વધતી જતી હોય છે અને મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે અને કોઈ ગંભીર દુર્ઘટના ન બને તેના માટે ગત વર્ષની માફક આ વર્ષે પણ રેલવે વિભાગ છે કે જે મુસાફરો માટે વિવિધ વ્યવસ્થાઓ અને સાથે જ કડક સુરક્ષા હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને દિવાળી અને છઠ પૂજાના તહેવારમાં કાલુપુર, સાબરમતી, અસારવા, વટવા સહિતના સ્ટેશનો પર મુસાફરોની ખૂબ જ ભીડ હોતી હોય છે અને એના માટે ખાસ કરીને અમદાવાદના આ તમામ સ્ટેશનો પર રેલવે કર્મીઓની 24 કલાક રાઉન્ડ ધ ક્લોક જે ડેપ્યુટ કરવામાં આવ્યા છે, એટલે કે ઉત્તર ભારત તરફથી તહેવારોના ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને આ વિશેષ જે વેઇટિંગ વિભાગ છે કે જ્યાં આગળ આરામની પણ વ્યવસ્થા કરવામાં આવશે, મોબાઈલ ચાર્જિંગની પણ વ્યવસ્થા અને સાથે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।